ગાંધીનગરની તપસ્યા ગ્લોબલ કેમ્પસ દ્વારા લર્નિંગ વિથ ડુઇંગનો પરિણામલક્ષી નવતર અભિગમ. ગાંધીનગરની તપસ્યા ગ્લોબલ કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓને લર્નિંગ બાય ડુઇંગ મેથોડોલોજીના નવતર અભિગમ સાથે પ્રી સ્કૂલથી પ્રાઇમરી સ્કૂલ એટલે બાળ મંદિરથી ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્ર જૂન 2024થી આ પ્રકારની શિક્ષણ પ્રવૃત્તિ અમલમાં મૂકનારી તપસ્યા ગ્લોબલ શાળા ગાંધીનગરની સૌપ્રથમ શાળા બનવા જઈ રહી છે. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં નવતર પ્રણાલીથી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય નિર્માણ કરવા જઈ રહેલી તપસ્યા ગ્લોબલ શાળાનું સુવિધાપૂર્ણ શૈક્ષણિક સંકુલ ગાંધીનગર G5 પાસે આવેલું છે. તપસ્યા ગ્લોબલ શાળા વિશે વિગતો આપતા 2.5 દાયકાથી એકેડેમિક ક્ષેત્રે કાર્યરત એવા મનીષભાઈ રાવલે આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. એટલે લર્નિંગ બાય ડુઇંગ. અત્યાર સુધી મિત્રો શું થયું કે અત્યાર સુધી ટીચિંગ થયું, તમે ભણ્યા, હું ભણ્યો, બધા ભણ્યા, એમાં ટીચિંગ થયું. શાળામાં શિક્ષક બોર્ડ પર ભણાવે, એ બોલે, વિદ્યાર્થી સાંભળે, એ લખે, વિદ્યાર્થી નોટમાં લખે. જ્યારે પરીક્ષા આવે ત્યારે નોટમાં લખેલું છે એને પુસ્તક છે એમાંથી વાંચીને બાળક પરીક્ષા આપવા જાય. જ્યારે પરીક્ષા આપવા આવે એવી રીતે વાર્ષિક પરીક્ષા હોય, એવી રીતે દરેક ધોરણની પરીક્ષા હોય, એમ આપણે ભણીને આગળ વધ્યા. હવે આ પરીક્ષામાં શું થાય કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ટોપ 5 કે ટોપ 10 છોકરાના બોર્ડ પર નામ લખેલા હોય. શાળાના જે વર્ગખંડ છે એમાં 40-50 છોકરા હોય. તમે જોયું હશે કે શાળાની અંદર 12 ધોરણ સુધી એ ટોપ 10 છોકરા એના જ રહે, 2-5 આગા પાછા થાય. તો બાકીના 30 ફી ભરી છે, યુનિફોર્મ લીધો છે, પુસ્તક લીધી છે, શિક્ષકે ભણાવ્યું, હોમવર્ક કર્યું છે, બધું જ કર્યું છે, કોઈ વસ્તુ બાકી નથી રાખી. તેમ છતાં એમનામાં મોટો પરિવર્તન નથી આવ્યો. એ આપણે ભણી ચૂક્યા છીએ. તો આ બધી પદ્ધતિનો અમે ઉપયોગ કરી બાળકોને લેંગ્વેજ સ્કિલ આપવા માટે અમે સ્પેશિયલ આ ઇંગ્લિશ લેબ ડિઝાઇન કરી છે. હવે ઇન્ટરકાસ્ટ મેરેજ ને હા, અને ઇન્ટરકાસ્ટ મેરેજ બહુ જ છે. અને નાનું બાળક છે ને, લગભગ એની ઉંમર 6 થી 9 ની હોય. હું તો વધારે કહું છું, 6 કીધું છે સાયન્ટિફિક રીતે વર્લ્ડની અંદર. 6 થી 9 ની હોય ત્યાં સુધી એનું બ્રેન 90% ડેવલપ થઈ જાય છે અને એને 6 લેંગ્વેજ આવડી શકે. પણ આપણા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે છે, તેમ છતાં ઇંગ્લિશ આવડતી નથી, કેમ કે લખાઈ કરે છે અને હોમવર્ક આપે છે, એટલે વિચારવાનો સમય નથી મળતો. અમારી શાળામાં બાળકોને વિચારવાનું છે. જે વિચારે એ બોલી શકે, વિચારે ક્રિએશન કરી શકે. એટલા માટે એ પ્રકારની શાળા અમે અહીંયા ચાલુ કરી છે અને એ પદ્ધતિથી અમે બાળકોને એડ્યુકેટ કરવાના છે. અને એ બી પ્રાઇમરીના બાળકો મોટા થશે 9 થી 12 પણ અમારા ત્યાં સાયન્સ કોમર્સ બંને છે. પરંતુ અમારી જે મેઇન ફિલોસોફી છે એ બાળપણથી બાળકને તૈયાર કરશે. પછી 9મા ધોરણથી તો એ હોશિયાર થઈ જવાનું, તમને નહીં પૂછે, મને નહીં પૂછે એઝ અ પેરેન્ટ્સ. એ તો કહે પપ્પા આમ નહીં આમ કરવાનું, કેમ કે એનામાં બુદ્ધિ આવી ગઈ, સમજણ આવી ગઈ, મિત્રો થઈ ગયા, બધું જ થઈ ગયું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.